આપણા ચાર્જિંગ પોઈન્ટ્સ બે જ છે. જેમ મોબાઈલના ચાર્જર હોય છે એવી રીતે આપણા પણ ચાર્જિંગ પોઈન્ટ હોય છે. અને આપણા ચાર્જિંગ પોઈન્ટ્સ છે આપણા મા બાપ. તો એ ચાર્જિંગ પોઈન્ટને જ્યારે પણ આપણે ભૂલી જઈએ છીએ કે ઇગ્નોર કરીએ છીએ કે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ કે હા છે તો છે, એમની વેલ્યુ નથી કરતા, એમને ખુશ નથી રાખતા, તો આપણા પોતાના જીવનમાં પણ એ બધી જ વસ્તુ આવે છે જે આપણે આપણા મા બાપ સાથે કરીએ છીએ. જો તમે તમારા મા બાપને ખુશ નથી રાખતા તો ઓબ્વિયસ છે તમને ખુશી ક્યાંયથી મળવાની નથી. જો તમે તમારા મા બાપને ખાવાનું પ્રેમથી નથી ખવડાવતા તો ઓબ્વિયસ છે કે તમને ખાવાનું પ્રેમથી મળવાનું નથી, અથવા ખાધેલું ખાવાનું તમને રોગી બનાવવાનું છે, સ્વસ્થ બનાવવાનું નથી. એવી રીતે કોઈ પણ નાની નાની વાત તમે તમારા મા બાપ માટે નથી કરતા તો એ બધા જ બ્રેકડાઉન્સ તમને તમારા લાઈફમાં દેખાતા જ હશે. આજે તમારે સેલ્ફ એનાલિસિસ એ કરવાનું છે કે તમારા શરીરમાં કોઈ રોગ છે કે નહીં, તમારા ઘરે પૈસાનો પ્રોબ્લેમ છે કે નહીં, તમારા બાળકો તમારું માને છે કે નહીં, તમને હરવા ફરવા મળે છે કે નહીં, તમને દેવદર્શન કરવા મળે છે કે નહીં. એ બધાનો આન્સર તમારા મા બાપથી જોડાયેલો છે. એટલે આ વિડીયો જોયા પછી તમારે સેલ્ફ એનાલિસિસ કરવું પડશે કે મારા જીવનમાં કઈ જગ્યાએ તકલીફ છે. હવે મા બાપની વાત એટલે બંને બાજુના મા બાપ, તમારા સાસુ સસરા પણ આવી ગયા અને તમારા મમ્મી પપ્પા પણ આવી ગયા. તો કારણ કે આ બંને વસ્તુ જે આપણે મા બાપને ખુશ નથી રાખતા અને મા બાપને ખુશ રાખીએ છીએ એ તમારે મારી વાત માનવાની જરૂર નથી. એટલા માટે નથી કે તમે પોતે જ 1 મહિનો ટ્રાય કરી જુઓ. એક પેપર પર તમારી પોતાની આજની સ્થિતિ લખી દેજો, જે પોઈન્ટ્સ મેં તમને બતાવ્યા, અને પછી તમે તમારા બિહેવિયરમાં 1 મહિના સુધી ચેન્જ લાવજો. ના ફરક લાગે તો પછી જેવા ઓરિજિનલ હતા એવા થઈ જજો. પોસિબલ હોય તો 10 મિનિટ માટે તમારા મમ્મી પપ્પા સાથે વાત કરો. પોસિબલ હોય તો મમ્મી પપ્પાને પગે લાગીને કામે જાઓ. પોસિબલ હોય તો એમની સાથે જમવા બેસો. અને કશું જ પોસિબલ ના હોય તો ખાલી 10 મિનિટ એમની જોડે બેસો. એક વાત પણ નહીં કરો તો પણ ચાલશે. એ પોઝિટિવ વાઇબ્રેશન્સ તમારામાં આવી જ જશે. ઘણા લોકોના ઘરે મા બાપને ઇગ્નોર કરવામાં આવે છે. એમના માટે ખાવાનું અલગથી કાઢવામાં આવે છે, એમના માટે કપડાં જેવા તેવા લેવામાં આવે છે. એ બધી જ વસ્તુ આપણને એક દરિદ્રતા તરફ લઈ જાય છે, સમૃદ્ધિથી દૂર લઈ જાય છે. તો મારો આજનો વિડીયો ફક્ત ને ફક્ત એના માટે છે કે તમે પોસિબલ હોય તો આટલું કરો. અને જો તમે આટલું તો કરો જ છો તો તમે વધારે શું કરી શકો? તો તમે 10 આભાર તમારા મમ્મી અને પપ્પા માટે લખો. નાનપણમાં જશો મગજથી તો વિચાર આવશે કે એમણે કેટલું આપણી માટે કર્યું છે. અમુક એક્ઝામ્પલ હું આપવા ઈચ્છીશ. હું આભારી છું મારા મમ્મી પપ્પાની, જેમનું હું બીજું મહિલા સંતાન છું. અને એ જમાનામાં મહિલા સંતાન, અને એ પણ બીજું હોવા છતાં તેને આટલા પ્રેમથી ઉછેરવા માટે, આટલી લાગણીપૂર્વક ઉછેરવા માટે હું આભારી છું મારા પપ્પાની, જેમણે મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવાનો નિર્ણય લીધો. જ્યારે એ જમાનામાં છોકરીઓને ગુજરાતી મીડિયમમાં ભણાવતા હતા. હું આભારી છું મારી મમ્મીની, જેમણે સવારમાં વહેલા ઉઠીને
જેટલું પોસિબલ હતું એટલું બધું જ અમારી માટે સ્કૂલ જતી વખતે કર્યું. બધાની માટે દૂધ બનાવી રાખ્યું, બૂટ મોજા, યુનિફોર્મ, નાસ્તો. અત્યારે મને એવી ખબર પડે છે કે અમારી એવી સ્થિતિ હતી નહીં કે લેવિશલી અમે ભણી શકીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. એનો મતલબ એવો થયો કે કેટલો બધો ત્યાગ કર્યો હશે ત્યારે અમને ભણવા મૂક્યા હશે. આવી અસંખ્ય બાબતો તમે યાદ કરશો તો તમને પણ યાદ આવશે. આ આભારની પ્રેક્ટિસ આપણે ચોપડામાં લખવાની છે 30 દિવસ સુધી. જો તમને આ વિડીયોમાંથી થોડું પણ કંઈક યુઝફુલ મળ્યું હોય તમારા લાઈફ ચેન્જ કરવા માટે, તો પ્લીઝ આને અપનાવજો અને બને તો તમારા ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું એક આવા નવા વિડીયો અને વિચાર સાથે. ત્યાં સુધી આવજો.